ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ગુરુવારે પરિણામ જાહેર થયું હતું, જેમાં કુલ 5 ઝોનમાં પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 184 કેન્દ્ર હતા, જેના કુલ વિદ્યાર્થીઓ 41,637 હતા, જેમાંથી 37,178 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 4,459 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આમ જિલ્લાનું 89.29% પરિણામ આવ્યું છે, જે રાજ્યમાં પ્રથમ છે, જેમાં સૌથી વધુ પરિણામ કુંભારીય શાળાનું આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ કાંકરેજના ખોળાનું આવ્યું છે. ગત વર્ષની સરખામણી કરવામાં આવે તો ગત વર્ષે જિલ્લાનું પરિણામ 86.23 હતું, જેમની સામે ચાલુ વર્ષે જિલ્લાનું પરિણામ 89.29 સાથે રાજ્યમાં પ્રથમ રહ્યું છે. 100% પરિણામ ધરાવતી 145 શાળાઓ છે, જ્યારે 10%થી ઓછું પરિણામ ધરાવતી માત્ર એક શાળા છે, જ્યારે 0% પરિણામ મેળવતી શાળા 0 છે. આમ જિલ્લામાં કુલ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડમાં 1,412 વિદ્યાર્થીઓ, જ્યારે A2 ગ્રેડમાં 4,808 વિદ્યાર્થીઓ આવ્યા છે. આમ બનાસકાંઠા જિલ્લાનું પરિણામ રાજ્યમાં પ્રથમ આવતા જુદી જુદી શાળાઓમાં શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સવારે 8 વાગે એસએસસી નું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવેલું છે. માનનીય અધ્યક્ષશ્રી બોર્ડ, માન્ય કમિશનરશ્રી, કમિશનર શાળાઓની કચેરી તેમજ માન્ય કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠાના માર્ગદર્શન અને પ્રેરણા નીચે બનાસકાંઠાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવેલો છે. જો બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠાની અંદર એસએસસી બોર્ડના કુલ 5 ઝોન રાખવામાં આવેલા હતા અને કુલ 184 કેન્દ્રો હતા. કુલ 41,637 બાળકોએ પરીક્ષા આપેલી હતી, જેમાંથી 1,812 બાળકો A ગ્રેડ મેળવેલો છે, તેમજ 4,808 બાળકો A2 ગ્રેડ માટે ઉત્તીર્ણ થયેલા છે. સમગ્ર રિઝલ્ટની વાત કરું તો બનાસકાંઠાનું રિઝલ્ટ 89.29% છે, જે સમગ્ર રાજ્યમાં પ્રથમ છે. જે શાળાઓ છે એ તમામ શાળાઓમાંથી કુલ 145 શાળાઓએ 100% રિઝલ્ટ મેળવેલ છે, તેમજ બનાસકાંઠા જિલ્લાની માત્ર એક શાળા 10% કરતાં ઓછું રિઝલ્ટ મેળવેલી છે. શૂન્ય શાળાઓની વાત કરું તો આ વખત ખૂબ સુંદર પરિણામ મળેલું છે. બનાસકાંઠાની એક પણ શાળા 0% રિઝલ્ટ મેળવેલ નથી. જો કેન્દ્રોની વાત કરું તો કુંભારિયા કેન્દ્ર સમગ્ર બનાસકાંઠાની અંદર પ્રથમ ક્રમે છે, તેમજ ખોડા તાલુકો કાંકરેજ જે કેન્દ્ર છે એનું પરિણામ સૌથી નીચે આવેલું છે. સુંદર પરિણામ મેળવેલું છે મતલબ બનાસકાંઠાના તમામ આચાર્યશ્રીઓ, તમામ શિક્ષકશ્રીઓ તેમજ તમામ વિદ્યાર્થીઓશ્રીઓને હું અભિનંદન પાઠવું છું. પુનઃ પણ આ પ્રકારનું સારું રિઝલ્ટ મેળવીએ અને બનાસકાંઠાની અંદર પરીક્ષા સંદર્ભે બાળકોના હિત માટે, બાળકોનું રિઝલ્ટ સારું આવે માટે આપણે જે ઇનોવેશન કરેલા છે, જે આગામી સમયમાં પણ લાગુ પડશે અને નવા જ્યાં હજી પણ સુધારા કરવા લાયક છે, જ્યાં પ્રયત્ન કરવા લાયક છે, એ ફરીથી સમગ્ર બનાસકાંઠાની એજ્યુકેશન ટીમ દ્વારા અમે સાથે મળીને પ્રયત્ન કરીશું. મારું નામ સોલંકી માહી નરેશભાઈ. હું ધોરણ 10માં KK ગોઠી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી, જેમાં મારું રિઝલ્ટ આ વખતે 95.67 આવ્યું છે. આનો શ્રેય મારા માતા પિતા, ગુરુજીઓ, ભગવાન અને આ સ્કૂલના બધા જ શિક્ષકશ્રી જે મને ખૂબ સારું અભ્યાસ કરાવતા હતા તેમને આપું છું. અત્યારે આજના યુગમાં ફોનનો યુઝ બહુ કરી રહ્યા છે લોકો, તો ફોનનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ અને અભ્યાસ પર વધારે ધ્યાન આપવું જોઈએ. કેટલા કલાકની મહેનત રહેતી છે? દિવસના 5-6 કલાક મહેનત કરું. રિઝલ્ટ છે એનાથી સંતુષ્ટિ છે? હા, સારું છે રિઝલ્ટ. શું આગળ શું છે? આગળ મેં અત્યારે ધોરણ 11માં બાયોલોજીમાં એડમિશન લીધું છે. આગળ ડૉક્ટર બનવાની છે. ઓકે, આજે ધોરણ 10નું પરિણામ તમારું આવ્યું છે, કેટલા ટકા આવ્યા છે, આગામી શું ગોલ છે? મારું નામ ભાણુતા નિરાલી કલ્પેશભાઈ છે. આજે એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવ્યું. મારે 97.50% આવ્યા છે અને
ત્યારે મેં સાયન્સ બાયોલોજીમાં અભ્યાસ કરું છું. મારો આગળનો ગોલ MBBS ડૉક્ટર બનવાનો છે. કેટલા કલાકની રોજ મહેનત રહેતી હોય? 4.5-5 કલાકની રોજની મહેનત હતી. રિઝલ્ટ આવ્યું છે કેવી સંતુષ્ટિ થાય? સારું આવ્યું પરિણામ, ધાર્યા કરતાં તો સારું જ આવ્યું છે. કોને આપો છો આનું પરિણામ? આનો શ્રેય હું મારા શિક્ષકો, મારા માતા પિતા તેમજ મને સપોર્ટ કરનાર તમામને આપું છું.